તો દોસ્તો આજે અમે આવી ગયા છીએ મોન્ટુભાઈ ઘૂઘરાવાળાને ત્યાં કે જે બોટાદમાં બહુ જ પ્રખ્યાત ઘૂઘરા બનાવી રહ્યા છે અને જે હાલ અત્યારે ખૂબ બોટાદમાં પ્રચલિત છે. તો આજે એવી જગ્યાની વિઝિટ કરવાના છીએ અને આપને દેખાડવાના છીએ બોટાદના પ્રખ્યાત એવા એકમાત્ર સ્થળે મળતા ઘૂઘરા. તો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કેટલા બધા વિદ્યાર્થીઓ જે છે કોલેજ સ્ટુડન્ટ છે એ બધા અહીંયા મોન્ટુભાઈ ઘૂઘરાવાળાને ત્યાં આવતા હોય છે. તો તમે બધા અહીંયા રેગ્યુલર કસ્ટમર છો અને કેટલા સમયથી આવો છો? 2 વર્ષ થઈ ગયા આમાં આવી છીએ ને. 2 વર્ષ થઈ ગયા. ઓકે, તમારે? હા, 2 વર્ષ હતા. સાથે જ છે બધા. ઓકે, સાથે જ છો, એક જ કોલેજમાં. ઓકે, તમારું નામ? મારું નામ અશ્વિનભાઈ. તમને કેવો લાગે છે એનો ટેસ્ટ? મજા આવે એકદમ મજા આવે છે. આમ તીખા ને ચટાકેદાર જેવું લખ્યું એવું મળે છે કે નહીં? કાઈ નો ઘટે એમાં. તો બધાયનો રિવ્યુ અહીંયા પોઝિટિવ છે કે મોન્ટુભાઈના ઘૂઘરા એટલે ભાઈ તમારે કઈ તીખા ને ચટાકેદાર જ તમને મળવાના છે. તો આ જગ્યાનું તમને લોકેશન આપી દઉં. આ જગ્યા મોન્ટુભાઈ ઘૂઘરાવાળાની દુકાન આવેલી છે પંજવાણી કાંઠે પાળિયાદ રોડ ઉપર અને આ જગ્યાએ તમને મળી જશે તીખા અને ચટાકેદાર એકદમ ગરમા ગરમ ઘૂઘરા કે જે અત્યારે આ બધાની પ્લેટમાં તમે જોઈ રહ્યા છો. કેવા લાગે છે ઘૂઘરા? તો આપણા હાથમાં આવી ગઈ છે હવે ગરમા ગરમ ઘૂઘરાની આ પ્લેટ અને હવે આપણે આને ટેસ્ટ કરવાના છીએ અને એકદમ ગરમા ગરમ તમને અહીંયા ચટાકેદાર ઘૂઘરા મળવાના છે. તો ફટાફટથી ટેસ્ટ કરીને તમને જણાવીએ છીએ કે કેવા છે અહીંના આ મોન્ટુભાઈના ઘૂઘરા. તો હવે ફર્સ્ટ બાઈટ લઈએ છીએ. બોટાદમાં એકમાત્ર જગ્યાએ ઘૂઘરા મળે છે અને ખરેખર ટેસ્ટમાં બહુ સુપર છે. ગરમા ગરમ તમને મળવાનો છે એનો આ નાસ્તો અને સાથે સાથે તીખું અને ચટાકેદાર કે જે તીખા ખાવાના શોખીન છે એના માટે ઘૂઘરા એના બેસ્ટ રહેવાના છે. સેવ, ડુંગળી, તીખી સિંગ
અને ગરમા ગરમ તમને અહીંયા મળી જવાના છે આ ઘૂઘરા. તો મારી સાથે છે અત્યારે મોન્ટુભાઈ ઘૂઘરાવાળા, કે જે બોટાદમાં એકમાત્ર ઘૂઘરા જે બનાવીને લોકોને ગરમા ગરમ પીરસે છે. એમની થોડીક હું તમને આંશિક વાત કરું તો 2018, 19 ને 20માં જે લોકડાઉનનો સમયગાળો આવ્યો, કોરોના કાળ આવ્યો, એ અરસામાં ભાઈનો જે ધંધો હતો એ સમયાંતરે સ્થગિત થઈ ગયો. અને પછી મોન્ટુભાઈને એક નવું કંઈક પોતાનું એવી રીતે કરવાની ઈચ્છા હતી કે જે પોતે એ વસ્તુમાં પારંગત હતા અને સાથે સાથે લોકોને સારું ખવડાવવા માનતા. એટલા માટે મોન્ટુભાઈએ આજે આપણે જે જગ્યાએ બેઠા છીએ, મોન્ટુભાઈ ઘૂઘરાવાળા દુકાનનું જ નામ છે અને પોતાના નામથી જ એમને શરૂઆત કરી અને લોકોનો ધીરે ધીરે પ્રતિસાદ, પણ ખૂબ સરસ પ્રતિસાદ આ મોન્ટુભાઈને મળતો જાય છે. તો એમની થોડીક મેં આંશિક વાત કરીએ, સમગ્ર માહિતી એમના પાસેથી જાણીએ. તો મોન્ટુભાઈ, સૌ પ્રથમ તો મને એ જણાવો કે તમે આ બિઝનેસથી પહેલા તમે શું કરતા? બોટાદમાં મારે શોરૂમ હતો કપડાનો, ગોળવાળી બજારમાં, આનંદધામ કોમ્પ્લેક્સમાં. બરાબર. પછી લોકડાઉન એવું બધું આવ્યું ને, એનો ડીમ આવ્યો હતો બહુ. બરાબર. તો પછી મેં બંધ કર્યું. પછી થોડોક ટાઈમ મેં વિચાર્યું કે શું કરું, કઈ સમજણ નહોતી પડતી. તો પછી એક વિચાર આવ્યો કે આપણે તો નાસ્તાનું કરવું. જો નાસ્તાનો અનુભવ તો મને ઘણો બધો. બરાબર. કઈ આઈટમ બનાવી છે, શું બનાવવું છે, તમને શરૂઆતથી શોખ અને આવડે છે પણ ખરા. બરાબર. તો મેં ઘૂઘરાનું ચાલુ કર્યું. બરાબર. બોટાદમાં બંધવણી કાંઠે આગળ. અહીંયાથી આગળ? હા, પહેલા મારી આગળ હતી. ઓકે. ત્યારે લારી હતી, નાનકડું એવું સેટઅપ હતું કે જ્યાં આગળ મોન્ટુભાઈ પોતે ઘૂઘરા સેલ કરતા હતા. અને એ સમયે તમે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આવતા? એ સમયે 9:30 10 વાગે આવું ને સાંજે 6:30 ઘરે જતા રહ્યો. તો માપે ધીમું ચાલતું હતું મારે. એમ તો આની જેટલું ફાસ્ટ નથી ચાલતું. બરાબર. તો ક્યારેક 100 નંગ જાય, 150 નંગ જાય, 200 નંગ જાય, એવું બધું ચાલતું. પછી હળવે વસ્તુ ગ્રાહકને હું સારી ખવડાવતો તો એને પબ્લિસિટી વધારે થાય. બિલકુલ. તો પછી અત્યારે તો મારે બહુ સારું ચાલે છે. આશરે રોજના કેટલાક નંગ ઘૂઘરા સેલ કરતા? 1500 થી 1700 નંગ અત્યારે ડેલીના વેચી નાખું છું. ઓકે. તો 100-150 થી સ્ટાર્ટઅપ કરેલું મોન્ટુભાઈ અને આજે 1500 થી 1700 નંગ ઘૂઘરા રોજના સેલ કરે છે. અને ખરેખર બહુ જ સરસ તમને અહીંયા સ્વાદ મળવાનો છે, એકદમ તીખો, ચટાકેદાર. અને મોન્ટુભાઈ એક સ્વચ્છતાના પણ આગ્રહી છે કે તમે એમની દુકાન ઉપર આવો છો ત્યારે તમને અહીંયા કોઈ કચરો અને ગંદકી નથી જોવા મળતી. અને બીજી વસ્તુ કે જે એમની બનાવટની વાત છે, તો બનાવટમાં પણ એટલા જ પારંગત છે કે જે નામ પ્રમાણે, નામથી જ એમના ઘૂઘરા ચાલે છે કે મોન્ટુભાઈ ઘૂઘરાવાળા. ઓકે. અને આપણે શું અમે વસ્તુ એડ કરીએ છીએ એમાં? આપણે 3 જાતની ચટણી આવે છે. પહેલી તો મેન ચટણી મારે ખજૂર આંબલીની. ખજૂર આંબલી. હા. બીજી છે લીલી ચટણી, ગ્રીન ચટણી. એ શેની બનતી હોય? હા, એમાં છે લીલા મરચા, ધાણા, પુદીના, આદુ, મોરસ, લીંબુ. તો આ 3 ચટણી અને સાથે સાથે તમે બીજું તીખી સિંગ અને હા, તીખી સિંગ છે, સેવ છે, ડુંગળી છે. આ રીતે કે તમને ટેસ્ટમાં તમને જોઈને જ તમને ખ્યાલ આવી જશે. પણ એનો જે સ્વાદ રહ્યો એ પણ એટલો સરસ આપી રહ્યા છે, બોટાદની જનતાને પીરસી રહ્યા છે. અને બોટાદની અંદર હું માનું છું ત્યાં સુધી પ્રિફર કોઈ એક પર્ટિક્યુલર ઘૂઘરા માટેની દુકાન નથી કે જે અત્યારે હાલ મોન્ટુભાઈ જેમની શરૂઆત કરેલી છે. મોન્ટુભાઈ શરૂઆત ક્યાંથી? 2000 ને કેટલા? 2020ની આસપાસ કરી, એટલે આજથી લગભગ 2-2.5 વર્ષ જેવું થઈ ગયું. તો 2-2.5 વર્ષની અંદર મોન્ટુભાઈ ખૂબ સરસ એવું લોકોને એવું પીરસ્યું છે કે જે આજે સૌ કોઈના મોઢા ઉપર આ નામ આવે છે કે મોન્ટુભાઈ ઘૂઘરાવાળા. આ જગ્યાનું લોકેશનની વાત કરું તો પંચવણી કાંટો, પાળિયાદ રોડ, A to Z, ચામુંડા A to Z પ્રોવિઝન સ્ટોરની એક્ઝેક્ટ સામે છે આ દુકાન. તો ગમે ત્યારે હવે બોટાદ આવો ત્યારે તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે મોન્ટુભાઈ ઘૂઘરાવાળાની મુલાકાત અવશ્યથી લેજો. ખરેખર તમને ચટાકેદાર, તીખા અને એકદમ ફ્રેશ ગરમા ગરમ ઘૂઘરા અહીંયા મળી જવાના છે, એકદમ જોરદાર ટેસ્ટ સાથે. તો આવા જ નવા સાહસિકો છે, યુવા સાહસિકો છે, એમની સાથે આપણે અવનવા વિડીયો આપણે બનાવવાના છીએ. તો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અવશ્યથી કરજો. આપણા મિત્રો સુધી પણ આ વિડીયોને એટલો શેર કરજો. અને કોઈ પણ વાર બોટાદ તમે આવો છો તો મોન્ટુભાઈ ઘૂઘરાવાળાની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. તમને ખૂબ મજા આવવાની છે અહીંયા. ફરી મળીશું એક નવા વિડીયોમાં, એક નવા ફૂડ સાથે, એક નવા પ્લેસ સાથે. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.